પૂર્ણિમા પહેલા ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં એચ-ટાટ મુખ્ય શિક્ષકોના નિયમો જાહેર કરવા માટે ગાંધીનગર ખાતે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે બદલીના નિયમો અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. જે મુજબ જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ. તેમજ દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવા સહિતના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 1 મહિના પહેલા પોલીસ જપ્તામાંથી ફરાર થયેલ કુખ્યાત મોન્ટુ નામદારને અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ ઝડપી લીધો છે. જેમાં ભાજપ નેતાની હત્યાના કેસના આરોપી મોન્ટુ નામદારને 1 મહિના પહેલા નડિયાદની બિલોદરા જેલમાંથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન તે પોલીસ જપ્તાને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારે તેની પાસે પૈસા ખૂટી પડ્યા હોવાથી આંબાવાડી ખાતે રહેતા તેના એક પિતરાઈ ભાઈને ત્યાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મોલના બીજા માળે આવેલ સિરામિકના શોરૂમમાં આગ લાગતા ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગ લાગતાની સાથે જ મોલને ખાલી કરાવી દેવાયો હતો. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધા બાદ કુલિંગની કામગીરી કરાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.